જૂનાગઢમાં નકલી ડીવાયએસપી ઝડપાવાને મામલે ખુલાસો થયો છે। રિમાન્ડ દરમિયાન ઘરે તપાસ કરતા 20,98,000 રોકડા મળી આવ્યા અને સાથે જ ખાખી કવર પણ અને હાજરી રજીસ્ટર, લેપટોપ, ત્યારે રેલ પોલીસ અને પોલીસ ખાતાના નકલી આઈ કાર્ડ સહિતની વસ્તુઓ પણ તેના ઘરેથી કબજે કરાઈ છે। તો 18 ડિસેમ્બરે આ નકલી ડીવાયએસપી વિનીત દવેના રિમાન્ડ પૂરા થશે। તો જૂનાગઢ નકલી ડીવાયએસપી ઝડપાવાનો આ મામલો અને રિમાન્ડ પણ મેળવી લેવામાં આવ્યા છે અને તપાસનો ધમધમાટ પણ તેજ કરવામાં આવ્યો છે। ત્યારે આ વિનીત દવેના ઘરે જઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી ત્યારે મહત્વપૂર્ણ ખુલાસા થયા છે। આરોપીના ઘરે તપાસ કરતા માતબર 20 લાખ જેટલી રોકડ રકમ પણ મળી આવી છે અને સાથે સાથે કેટલીક વસ્તુઓ પણ તેના ઘરેથી જપ્ત કરવામાં આવી છે, જેવી કે ખાખી કવર, હાજરી રજીસ્ટર, લેપટોપ, આઈડી કાર્ડ્સ પણ મળી આવ્યા છે। તો આજ મુદ્દે સંવાદદાતા બિપિન પંડ્યા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। બિપિન, જૂનાગઢમાં નકલી ડીવાયએસપી ઝડપાવાનો મામલો તપાસ તેજ થયો છે અને ઘરે જઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી, શું ખુલાસો થયો બિપિન? વાત કરી તો તેમની પાસે નકલી સ્ટેમ્પ પણ બનાવેલા મળી આવ્યા છે અને મુદ્દામાલ મળી આવ્યો છે। બીજી ખાસ કરીને વાત કરીએ તો જે નકલી ડીવાયએસપીએ જે 2 કરોડ જેવું ચીટિંગ કર્યું છે તે દિશામાં હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે અને જે લોકોને જેની પાસેથી જે ચીટિંગ કરીને પૈસા વસૂલ્યા છે, ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો ખોટી બોગસ નોકરીઓ આપવાના બહાને જે ડીવાયએસપી દ્વારા જે ચીટિંગ કરવામાં આવ્યું હતું નકલી દ્વારા, તેમને બોલાવીને તેમના પણ નિવેદનો અને તેમની ફરિયાદો પણ લેવાની કાર્યવાહી થઈ રહી છે। જી બિલકુલ બિપિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।